પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની ગૌરવવંતી શુભ ક્ષણ એટલે સીમંત સંસ્કાર. ઓકે, જય સ્વામિનારાયણ. શ્રી ગણેશાય નમઃ. આઈ શ્રી ખોડિયારમાં. આ તો ક્યાં ના કવર છે? હા ક્યાં છે ને? હા, કવડી મોટી મોટી સાઈઝ છે મમ્મી. ઓલી સાઈઝ આપણે ટૂંકી થાય છે કવડી છે. આમ જો આ મજા આવે કોકને ચડાવવા બેહારી ને તો અને ફૂલ મંદિર હોય ને હમારી ફૂલ લઈ જ લેવાની હાટું. હા, અને આ બા દીકરી બે હુઈ ગયા છે. અને આમ જો અમાર દ્વિજો એ દ્વિજો બાર વાર આવી છે તો હે બાને હું રે દે ની જાગવાની છે. એમ જ થયું. જાવ ને એટલે મારી બધી વસ્તુ નીચે મૂક દે. એમાં તેલ નીકળે છે પણ તૂટી ગયું છે. તૂટી ગયું છે. હા, લિક્વિડ નીકળે છે એમાંથી તેલ. વેલ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મસ્ત ચા અત્યારે ગળે છે, રોટલી થઈ ગઈ રેડી. કારણ કે મમ્મી પપ્પાને હજી શું કહેવાય અડધી કલાક જેવો ટાઈમ લાગશે. તો મેં કીધું થઈ ગયું છે તો આપણે બેસી જાય. મસ્ત આપણું મને લાલેરા રિસોર્ટની યાદ આવી ગઈ. માખણ જોઈને માખણ જોઈને મસ્ત જામી ગયું છે. દૂધ આપણું આવી ગયું છે. ઓકે, રોટલી અહીંયા બંનેની તૈયાર થઈ ગઈ છે. માખણ ચોપડીની વિથ એક્સ્ટ્રા દૂધ લઈ માખણ. આવી? દૂધ લેવો, દૂધ નાખવા જો હે ને. ડબ્બા ખોલવાના ચાલુ થઈ ગયા છે. ફાફડા મેં 500 લેવા હતા, આટલા બચ્યા છે. 2 દિવસના ગિરાક છે ફાફડા. 2 દિવસના મને એમ છે કાલ પરમ દિવસ પૂરા થઈ જાય. અત્યારે તમને પપ્પાને હાટ રોટલી જ કરી છે. પપ્પાને કે રોટલી ખાવાની છે તમારે. ફાફડા ખાય. હા, અત્યારે જો મસ્ત. અને તમારે રોટલી ખાવાની. જો અત્યારે મેં એટલી મહેનતથી રોટલી કરી દીધી તમને. આખું નહોતી ઊંચી થતી તોય રોટલી થઈ છે. એટલે અત્યારે જો મસ્ત નાસ્તા પાણી કરી લઈએ મમ્મી પપ્પા. હવે બધું ગયા. હા, એટલે 7:30 માથે થઈ ગયું જો તો. તો પછી આવી જ જાય ને. જય સ્વામિનારાયણ. ફાફડા વાળી લાગે હો. મેં જ કીધું પપ્પા રોટલી કરી છે. મેં કીધું ફાફડા ઓછા ખાવાના છે તમારે. અત્યારે મેં કીધું આમ નામ પેલા જય ની કરતા જો ખવાય બધું. બધું ખવાય. જો અત્યારે મસ્ત અથાણું, ચા, દૂધ, રોટલી, ફાફડા, દેશી આપણું કાઠિયાવાડી માખણ, જમાવટ જ જમાવટ છે. ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. ફાઇનલી ખોળો સિવાય ગઈ છે મસ્ત. અમારે જેમ સેમ છે એવી જ મમ્મીએ સિવડાવી પાછી. અને અમારા નવા નવા ઓછાડ. આ તો ક્યાં ના કવર છે? હા ક્યાં છે ને? હા, કવડી મોટી મોટી સાઈઝ છે મમ્મી. ઓલી સાઈઝ આપણે ટૂંકી થાય છે કવડી છે. આમ જો મજા આવે કોકને ચડાવવા બેહારી ને તો કે ફટાફટ ચડાવી દે. અને ધોય ને એટલે સડે ની કાપડ. હા. મોટા કરાવે તો ઓલા તો ટૂંકા થઈ ગયા હાવ. કેવું ઈ હરખા કરાવવા જ જો હવે ઈ આવું કાંઈ નથી કરાવું ભાઈ. નથી કરાવાય. ઈ અમે ક્યાં ને અવધમાં મેં કીધું આવું કાપડ એવું કાપડ નથી મળે. તો હવે પછી નવું કાપડ લઈને સીવડાય કેટલો ખર્ચો થાય? ઈ તો અત્યારે તો થાય જ ને એનો. સાદર નું પછી સાદર હોય એનું મેચિંગ મળે જ નથી. કાંઈ નહીં, ચાદર પછી આમને વાપરવા કાઢશું ને એના માપને અલગથી કરાયેલી હોય. મેચિંગ કાંક મળે ને પ્લેન તો હા એવું કંઈક તો. એવું કાંક કરશું. અને અત્યારે જો મસ્ત ટેકા થઈ ગયા છે અમારા. કલર બહુ મસ્ત લીધો જો, આખો ઓલો રજવાડી પ્રિન્ટ જેવો. અમારી દિવાળીની શોપિંગ અત્યારથી ચાલુ થઈ ગઈ છે ધીમી આ ધીમી. સાદર છે. અરે વાહ, 4 પાછળ સાદર છે અને 8 કલર. 8 તકિયાનું કવર. અને આમ કવર આમ મમ્મી આછો કલર ને આમ મેલ ખાયો બધું ભેગું. હા દેખાય નહીં મેલું. દેખાય નહીં મેલું થયું હોય ને તો. ઓલા હાવ સફેદ લઈશ ને તો દેખાય છે. બહુ મસ્ત કલર લીધો. અરે ખોળું અમારું ખોળું તમને બતાવ્યું. કેટલા વર્ષ જૂની હતી મમ્મી ખોળું આપણી 20 વર્ષ થઈ ગયા હતા. તો. અને હાવ અડો ત્યાંથી ફાટે, અડો ત્યાંથી ફાટે. એ તો હવે એમ જ ફાટી ગયું. એમ જ અડો ને આપણે ખાલી ઓછાડ ચેન્જ કરતા હોય ને તો ત્યાંથી સર શીરો નીકળી જાય. જો મસ્ત તકિયાના કવર અમારા રેડી થઈ ગયા છે. દિવાળીએ પાથરશું ને બધાને ન્યૂ લુક બતાવશું. હા ત્યાં જ તે તો બધા રૂમમાં નવા નવા ઓછાડ ને આખી આપણો તહેવાર જ અલગ છે. બધાને ગમી ગયા છે. બહુ બધાને ગમી ગયા છે. આપણા સબસ્ક્રાઈબરોને ગમી ગયા ને આપણા ઘરમાં બધાને ગમી ગયા છે. કલર વલર બધું બહુ મસ્ત છે. દીદી કિંજલ દીદી ને અમે બે ગયા ને મારી દીદી લઈ હતી. હા. આ જોઈ સરસ છે. એ માં ઝીણું એવું હમણાંનું. હા, એટલું ખાલી અમારે મારા દ્વિજા એટલું જ રોવે હું કરતું. એટલે આપણે સમજી જવાનું. જાજુ અવાજ નથી નીકળી શકતો.
હે બેટા મેં કીધું આ બોલી હકશે ને પાછી બોલે તો ખરા જ ને એમની એમ બધાય સામું બોલી હકશે ને પપ્પા જેવી ખાસ નહીં બોલે હા તાર જેવી થાય બોલશે કાદીક એટલે હું મારી દીકરો કેમ રોવાય છે બેટા ભગે છો આ છોકરી પાછી ધગે છે મારી દીકો ઈ મને ઓલા કહેતા હતા ઈ કે એને તાવ આવી જાય ને હારું મમ્મી કેમ હા એ કે રસી દેવડાવે ને ઈ કે છોકરાઓને તાવ તો આવવો જ જોઈએ ઈ કે તાવ નો આવે ને તો ઈ કે આપણે ઉપાધિ થાય એટલે મેં કીધું એને બહુ તાવ આવે છે કાલનો તો અત્યારે જો દીજુને પાછી મસ્ત દવા પાઈ દઈએ અને થોડુંક ખવરાય બવરાય લે એટલે બેન મારી કોટામાં આવી જાય કારણ કે હું ચાલુ જ છે અત્યારમાં અત્યારે તો પગ ઉપર ઊભાઈ નથી રહી શકતા ને કાલનું તમે ઊભું થવાનું જ ભૂલી ગયા છી ઓર મારું વાલુડાનું કોણે કાંઈ કોઈ કાંઈ નથી કીધું તને બધાય સબસ્ક્રાઈબરો એમ કે અમારે બીજા વિશાલ છે હે વિશુ તમે નાનું જ બીજું ભૂખ લાગી કેમ કે ભૂખ લાગી છે એ વાલું અત્યારે થોડા કઈ દાંત આવે અત્યારે તમને કાંઈ નહીં આવે હે મોટો દીજુ સડી જાય ખાઈ લે પછી ખાઈ લઈ પછી અમે બા ભેગા રમશું કેતો દીજુ હા અર દુઃખના ડુંગર અમારે બીજું ને જ છે હારું હાલો હવે આપણે મસ્ત થોડું કંઈ ખાઈ વાઈ લઈ ફ્રેશ થઈ જાય પછી આપણે બધા સબસ્ક્રાઈબરોને મળીએ તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા ભરાવા માંડ્યા છે ને મેઇન તો આપણા શક્કરપારા તો શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે ઓર્ડરના તો ચાલો હવે 1 by 1 પેકેજિંગ કરવા મળીએ પપ્પા લેવા દીજું હાટું ફૂલ રોજ અમારે દીજુ પાસે ફૂલ મૂકવાનું એક સુગંધ લીધા કરે લક્ષ્મી છે અને પપ્પા તમે લક્ષ્મી કહો છો પણ એના નામ છે ને જે મંદિરે બેનો એનું નામ કીધું છે દ્વિજા પાડો પણ દ્વિજાનો અર્થ જ દેવી લક્ષ્મી થાય છે હે ને હા સરસ છે નામ સરસ છે બીજા મને બહુ ગમ્યું
અને એનો બેન કે એનો અર્થ એ કે લક્ષ્મી જ છે, એટલે કે તમારા ઘરની લક્ષ્મી જ છે પેલી. અમારા ઘરની લક્ષ્મી છે એ. તો અને એટલે ફૂલ મંદિરે હોય ને હંભારીને ફૂલ લઈ જ લેવીને હાટું. હા, બીજા હાટોમાં રોજ ફૂલ આવી ગયું હોય. તો પછી મંદિરે તમારી ભેગી આવશે પછી જ કે વાંધો નહીં આવે. દેહ પવિત્ર થાય. હા હો. ભગવાનનું ફૂલ આવે ને હા, તો એ નાનું બાળક હોય ને આમાં આખા વિચાર ફરી જાય. વિચાર ફરી જાય ના. ભગવાનનો હારનું ફૂલ હોય ને હા, વિચાર ફરી જાય. વિચાર ફરી. અને આપણે ખેતી શું કહે છે એટલે તો ઉગી ગયો કપાસ સરસ. હે ને? કપાસ હારો ઉગી અને ગયો. આપણે એવું કઈ? નહીં, જે બકાલું વાવવાનું છે એ બિયારણ એ આપણે માણા આવે છે ને હા, એટલે બધું આપી દીધું છે બિયારણ. ઓકે. એ બધું વાવી દે. જગ્યા વખતે હતી બધી જાતના. જગ્યા, હા. અને એને ખાવાનું અને બાકી વધી આપણું. ઓકે, ડન. બિયારણ આપણું, જમીન આપણી, પાણી આપણું. સમજાણું. એને ખાલી એની વાવી દે, મહેનત. સોંપી દેવાનું એને. એની મહેનત સાફ રાખવાનું. એ પપ્પા, એક મને છે ને બહુ મસ્ત જોક યાદ આવે છે. એ એક બહુ બુઝુર્ગ હતા દાદા, ઈ ખેતી કરતા હતા. તો એને આખું ખેતર ખેડવાનું હતું, તો એનો છોકરો જેલમાં હતો. લે. તે ઈ દાદાએ એના છોકરાને પત્ર લખ્યો કે અત્યારે મારી ઉંમર થઈ ગઈ છે, મારે આખા ખેતરમાં બટેકાની ઓલું કરવું છે, બટેકા સોંપવા છે. તો એ કે આખું ખેતર હું કઈ ખેડી હગું એમ શું નહીં, મારે બટેકા કેવી રીતે વાવવા? એ કે મને એમ લાગે છે કે આ વર્ષે હું ખેતી નહીં કરી હગું. એ કે તું મારી હારે હોત ને અત્યારે તો આપણે બે બાપ દીકરો થઈને ખેતી કરત. તો છોકરાએ હામો પત્ર લખ્યો હા. કે બાપા ખેતર ખેડતા નહીં, ત્યાં મેં મારા હથિયાર હંતાડ્યા છે, જો ઈ ખેતર ખેડશો ને હથિયાર હાથે લાગશે ને તો તમે જેલમાં જાહો ને હું તો જેલમાં છું જ. એટલે ઈ કે બધું ઈ કે આપણું પાયમાલ થઈ જાય. એટલે ઈ કે તમે ખેતર તો ખેડતા જ નહીં. તો બીજા દિવસે સવારે પોલીસ વાળાની આખી ટીમ આવી અને આખું ખેતર ખેડી નાખ્યું, ક્યાંય હથિયાર લાગ્યા નહીં. પછી છોકરાએ પાછો પત્ર લખ્યો કે બાપા હું જેલમાં બેઠો બેઠો એટલું જ કામ કરી શકું એમ શું, હવે કે બી તમે વાવી દેજો. એને કળા વાપરી. કળા વાપરી. એને આવડત વાપરી એને. એટલે એવું છે. કળા જોઈએ. સાચી વાત છે. મહેનત તો થાય ન થાય કાંઈ, બાકી એમ તમારા વિચારો જે પોઝિટિવ છે ને હા. એ વધારે કામ કરે. વધારે કામ કરે. મહેનત કરતા જે કળા છે ને એટલે ઈ કે બાપા તમને ખેતર તો ખેડાવી દીધો, હવે બી તમે વાવી દેજો. ખેતર પર ખેલાવી દીધું. ખેતર બાપાનું ખેડાઈ ગયું આખું. એવું છે. એવું છે. તો આપણે જો ધીમે ધીમે હવે ચોમાસું થાય એટલે પછી આપણી ઘરે મસ્ત 2 મહિના ઉતરે પછી શાકભાજી આવવા માંડશે. પાલક ને ભીંડો ને વાલોળ ને અવનવું બધી જાતના શાકભાજી જેમ જેમ સીઝન આવતી જાય એમ એમ બધું આવવા માંડશે. બધા બિયારણ વાળી પકડી દીધા છે. સારું લ્યો. પાલક, કારેલા, તુમડું, ગલકા, દૂધી ને તુમડું, ગલકા ને બધુંય, ગુવાર ને ભીંડો ને. ટમેટી, રીંગણી, મરચી ઓહો. બધું લગભગ 20 જાતના બિયારણ આપ્યા છે. અરે વાહ. એટલે આજે ખાધા જ કરો પછી કેતો. તો મેં કીધું તું વાવી દેજે. મેં કીધું વરસાદ પેલા મેં કોરામાં સાચી વાત વરસાદ છે. તારે ઉગી જાય. ઉગી તો જાય. નાના કે હું વાવી દે એમ તારે ઈ. પાકું પાકું હાલો. વાડી જઈએ ને આટો મારીએ એવો. આટો મારીએ એવા મુલાકાત કરતા એવા. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થાય છે તે ગુવારનું શાક મસ્ત ને છાશ, ગોળકીરીનું અથાણું ને મૂળું મસ્ત દહીં ને એ માં મેડમ જાગતા હતા એટલે હું કિચનમાં આવી ને તો મેં કીધું લાવીને સામું જોયું તો મારે સામું જોતી હતી. મેં કીધું મેડમ તો જાગી છે. ઘડી ભલે હિંચકો ખાઈને ત્યાં આપણે મસ્ત જમી લઈએ. તો ચલો આવી જ જાઓ બધા જમવા, નકર મને જમવા નહીં દે. એટલે જ ને. અને આ બા દીકરી બે હુઈ ગયા છે એની કર. અને આમ જો અમાર દ્વિજો એ દ્વિજો બાર હું આરો છે તો હે બાને હું રહી દે ઈ જાગવાની છે. એમ જ કીધું. એમાં વિશાલ એનું હાલડું હું ચાલુ કરું ને ઈ હું એક ન હોય મને ઝોલા આવવા માંડે. આજ સવાર તું સુઈ ગઈ હતી ઓલી બાજુ એના હાલડું ચાલુ. બેડ ઉપર લઈ ઉતાર દે સર. ઊભું થવું એને દોડવા મળવું. હા. ઈ જો મમ્મીને પગને લાગ કરે ને પેટે અને જેવી એવા નકરા મમ્મી મને રાત્રે પેટ પાટા ભરાવે માર્યા છે, કરે. પેટે તો પાટા ભરાવે મને છે. નીંદર જ ન આવે પછી નકરા પાટા જ માર્યા પગ કરે. ઉલાડે જ નકરા આમ જ હું હુતી હોય ને તો આમ મને જોઈ પાટા માર્યા જ બધું કરે. શું છે અને આમાં એ હું ઊભી થઈ હગવાની છે તો અહીંયા પકડીને ઊંચી થાય. હા, હવે જાણે ઊભી થઈને હાલવા મળવાની હોય એમ. હા ચુંદડી પકડીને ઊંચી ચૂંટણી થાય પકડીને મેડમ ઊંચા થાય. આપણે હાથ પકડીને ઊંચા થતી ને એ હા, હા. એટલે એમ થાય કે એને આ એમ પકડું તો છે ઊંચી કે આ થવાય પકડી છે તો ઊંચી થઈ જાય. એને એમ છે મારી મમ્મી બાજુ ઊંચી છે. હક નથી કે સેકન્ડ વાર પગ ને પછી વિશાલ એવો દુખવા એ માંડ્યો છે ને બધું પગ હમણાં એ બધું તે બસ રોહે. હાથ ને પગ ને ક્યાંય હક નથી. ક્યાં હક નથી. જો ઇન્જેક્શન વાળો પગ દુખવા મળશે એટલે મેડમ રોહે. હા. ખાધું હોય ને હજમ કરે. હાથ હોય હજમ કરે છે. ખાધું હોય ને હજમ કરે. કેમ દીકો? ખાધું હજમ બીજું કાંઈ કામ તો હોય નહીં. હા હજમ કરે પછી. ખાવું ને હું ખાવું ને. હા ઠેકડા મારે મારે પછી હજમ કરે.
હજી પપ્પા તમે આવ્યા ને આપણે તો એને જો હુરાવી રહ્યું હું આવ્યા તે જો હુરાવી રહ્યા અમે તો એટલી વારમાં ઈ 3 વાર તો ઉઠી ગઈ ઓહો નિંદર તેને કઈ રીત નથી અડધી કલાક તો માંડવું હે એ દીજુ લેતા જાવે ને ઓફિસે ત્યાં બેય છે ઓલા પડે અડધરનું અત્યારે કામ ચાલે છે મોટા ફળિયામાં પછી ફેરા કરશે કા પીળી પીળી થઈ જાય પણ આખી પીળી થઈ જાય પછી તો વાહે થાય મને લઈ જાવ ફળિયામાં જ એ ત્યાં રાખ્યું છે દીકો એ મારો દીકુડિયો હાલો હાલો બાબા હા હા બસ પૂરું થઈ ગઈ છે નેણ કેવું ઊંચા કરે પછી વાતું કરતા હોય ને તો એ? હજુ ઘડી ગઈ હુઈ જા હે હા કે આપણે આપણું કામ બધું ઉપાડ લે મસ્ત ફરી તે જો બેનનું ખોયું ચેન્જ કરી દીધું મસ્ત વાહ, મસ્ત છે, નવું. ખોયું ધોવાનો ટાઈમ નથી રહેતો મમ્મી કે હાથે કામ પડતા મૂકી પેલું તો ખોયું ચેન્જ કરી નાખ કરી નાખ્યું હા જો ઈ પાણી ઓલું મેલું થઈ પલાળ્યું ગયું હતું ને આ મસ્ત છે થઈ તો ગયું ગરમ પાણી પલાળ્યું છે કારણ કે મમ્મી કહેતા હતા ઈ કે ખોયું ને કાં ગજી બોયલા ઈ કે ઈ વસ્તુ મેલું ન થવા દેવા નકર ઈ કે આપણું છોકરું બીમાર પડે એમ ઠીક, હા. એટલે ખોયું જો આજે હમણાં ધોઈ નાખું બપોરે અને કેવું કર્યું વિશાલે તો બધા અંદર આવવાનું શું થયું થઈ હું પણ મને ખબર નથી આ હું નવી ઇસ્ત્રી લઈને આવી હા હા અને પેલા મેં ગાડી એક કપડા ઇસ્ત્રી કર્યા અહીંયા આમ જો આ બધું મસ્ત ગોઠવાઈ ગયું અહીંયા મસ્ત બરાબર. ગોઠવાઈ ગયું અડધું ગોઠવાઈ ગયું પછી ખબર પડી કે સાહેબે હજી વાહે થપ્પો હંગરી રાખ્યો તો ગોડાયો કરી પણ એ શિયાળાના કપડા છે જાડા છે ટી શર્ટ તો ઈ કાઈ નહીં આ બધા હતા ઠીક આ બધા તો તો પહેરવાના જ છે. અત્યારે મેં પાછા બધા ઈ પ્રેસ કર્યા બધું મૂકી દીધું હતું પાછું બધું નીકાળીને પાછા પ્રેસ કર્યા એટલે અત્યારે થોડું ઘણું કામ પતી થઈ ગયું ને છે. મસ્ત પણ એ. Yes. હાંજે વિશાલ હા. બેડશીટ ચેન્જ કરવી છે હા, એ કરી હમણાં નાખશું બપોર આજે. પછી ફ્રી થાવ ને એટલે પાળીએ બાળીએ બધે ફોટો ફ્રેમમાં બધે પોતા લગાવવાના છે Okay. પછી અહીંયા જે મારી કાંધી કરી છે ઉપાડવાની છે અને ડ્રેસિંગ તમને હું બતાવી દઉં એ તો કાલે કર્યું ને કા મસ્ત એકદમ કમ્પ્લીટ હો હમ. બધી વધારાની વસ્તુ જવા દીધી સરસ લ્યો કામની વસ્તુ બધી રાખી હવે ખાલી બાકી શું છે આ કબાટે મસ્ત થઈ ગયો આ બે ખાના બાકી રહ્યા છે અને બધે પોતા અરે ઓલું મેં ખાનું કરી નાખ્યું છે કાલે કરી નાખ્યું છે? મારું ખાનું તો હા અરે વાહ લ્યો થઈ ગયું સરસ છે. આમાં મારે કઈ કરવું પડે એમ છે એને મને કઈ હા. દશે ન હું છે આમાં થોડું ઘણું છે આ જો હું જાઉં ને એટલે મારી બધી વસ્તુ નીચે મૂકી દે એમાં તેલ નીકળે છે પણ તૂટી ગયું છે એ તૂટી ગયું છે હા લિક્વિડ નીકળે છે એમાંથી તેલ જેવું તો હું ત્યાં મમ્મી ને લેતી હા, એ જઈ ખરાબ થાય છે એટલે મેં નીચે મૂકી દીધું ઠીક એટલે જો આ જે એટલું હરખું કરી નાખો એટલે હું કરી દઉં ચકાચક એટલે નવી બેડશીટ નથી પાથરવી એટલે મેં કીધું હજી એક વાર ઓલી જૂની છે ને ઈ પાથરી લઈએ એટલે Okay. બપોર પછી આપણે પતાઈ નાખશું રેડી કિચન નું કામ બાકી છે ખાધા કરી પછી નાખો. છાપ ન ઉપાડવી પડે તો હવે જોઈએ ફટાફટ ફ્રી થઈ જાય તમને ખાલી હું ગોળ કેરી બતાવી દઉં બોલો હું આવીને કેટલો ટાઈમ થયો 4 દિવસ થયા છે 4-5 દિવસ થયા હા હું ઈ જ જોતો તો કેટલું ખાલી થઈ ગયું એમ અને જો આટલું હું 500 નું એમાં એવું હતું હા. મારે ખાવું હતું એટલે આપણા ઘર હાટું મેં કીધું અમારા ઘરે મેં છે ને થોડી આટલી ઊણી બવણી ભરી હતી પણ મેં કીધું વિશાલને લઈ જાઉં ને તો હું છલો છલ બવણી મેં કીધું ભરી દઉં હા. તો છલો છલ બવણી માંથી જો અત્યારે એટલું વધ્યું છે બે ઇંચ જેટલું મને એમ છે હું અહીંથી જઈને તો ગોળકેરી એ પૂરું પૂરું કરી થઈ જાય પણ બહુ મસ્ત છે ખરેખર બહુ ટેસ્ટમાં જોરદાર છે અત્યારે તો બધા નકરી કેરીઓ જ ખાય છે એમાંથી કેરી ને બોળો કેરી ને બોળો અને આપણે કેરી મંગાવી હતી આવી ગઈ કે અરે અમે ખાધી ખાધી હમણાં મમ્મીએ સુધારી હતી કેમ મીકી, ડાબો નાખી દીધો? મસ્ત છે. પપ્પા કઈ કરતા હતા હો, ખબર નહીં રૂમમાં પપ્પા ધાબો નાખી દીધો કેરીનો ઠીક હા એલા એલી કે કરતા હતા મારી મમ્મીને બોલાવતા હતા હોતે ને કે અહીંયા આવો એમ એટલે મેં Okay. કીધું શું કરતા આમાં હશે નીચે નાખ્યો ધાબો હમ બોક્સ એમને રાખ્યા જ ખાલી હા નીચે દાબો નખાયો હોત ગયો અને એમાંથી મમ્મીએ નીકળી હતી ને તો આમ બહાર એકદમ ગ્રીન દેખાય હા. અને તમે પછી અંદરથી મમ્મીએ ચીરો સુધારી ને કેવી કેસરી ને એટલી મીઠી અમે ખાધી એક કેરી બે સુધારી છે મમ્મીએ બધા ઘણી ખાધી ધરાઈ રહ્યા પાકે ત્યારે હું લાવીશ તારી ઘરે પાક્કું. તું મને ખાજે. લેતા આવજો ભૂલા વગર મારે પાક્કું, અહીંયા કેરી નથી લાવું જ છું ને દર વખતે. હા બસ સારું ચાલો હારો બીજું બેન ઘડીક મમ્મી પાસે રમે ને કે આપણે ફટાફટ બધું કામ ઉપાડી લઈએ અત્યારે વિશાલ ને દ્વિજા ને મમ્મી એને ટૂંકમાં ઊભું થવું છે ને કોઈ એને ઊભું કરતું નથી ને એવું બધું છે હાલો. હે દ્વિજુ હા લ્યો હવે કાંઈ દુખાવો નહીં હોય એને જો ચલો. જો દાદા આવ્યા ચીટીને ઉપર ઈ જોડી જેની છે આખું પેર મેચિંગ કરી હો. પેર મેચિંગ કરી ભાઈ જો તો એને જો ઈ હવે પાટા મારી મારીને આગળ હા. જોજો હો, હમણાં જોજો પગ એના જો જો જો. ભેગા કરી દે કેવી છે આ છોકરી બહુ હોશિયાર છે ઊભી રહે નાનું બાવ હોય ને 3 મહિનાનું તો આપણે રાખીએ એમ રે હા એને રહેવું છે એમ એને રહેવું એમ આપણે રાખવાની મેડમ ને હું એટી કલાક જ હુવે આમ જો આખી ઢળી જાય છે તો એટલે એને વિશે એને મનના ધૈર્ય જ કરે છે હા એવું જ છે
બધું હું તો વિચાર કરું છું કે હમણાં 2 મહિના બે મહિનો આવતો મહિનો આવે ને તો ઓલું વોકર ફિટ કરી વોકરમાં બેહાર દઉં ફેરા કરે જ્યાં ફરવું હોય ત્યાં મહિને હાલવા શીખે ગામ ક્યારે શીખે ના એમ તો વરસ દે છે કે ગામ બેહવા તો 5મો મહિનો નથી બેહવા શીખવાડવાનું 4 મહિના 5મા મહિને બેસવા શીખે અને પછી 5 મહિના પૂરા થાય ને પછી 6-7 મહિના જેવું થાય ને પછી ગોઠણિયા ભરે રીતે હાલવા શીખે ઊંધી પડે ને હા વરોધી થાય તો નો હાલે અરે રોહિન આરોહી તો કેટલું દોડતા ગોઠણી ઉપર ગાવ ને ભાગવા જ મળે હાલ તો નથી પણ આમ હાલે ઊંધો હાલ્યા કરે હા હું તો વિશાલ 11 મહિના હતી તો ઊભી હાલતી હતી આ રીતે વાત જ ન થાય એટલે બીજું મારો રેકોર્ડ તોડવાનો 11 મહિને હાલતી હતી ને ઊભી એમાં બીજું 10 મહિને હાલવા મળશે પકોડી દેશો બધાય જા ભલે હોરા અત્યારથી હાલે છે હા હું નથી હોય ને જો હા તેડકી થઈ ગઈ છે જીવ એ બધો ઝીણું એવું ફ્રોક ઝીણી એવી ચડ્ડી ની ઝીણી એવી હા હમણાં હાલ છે હું કહું ને એટલે જો હાલો પગ માંડો આગળ હા જો એ કાનુડો બધા ઉસા બે પગ ઊંચા લઈ લે હાલો આપણે ઠેકડા નથી મારવાના કાંઈ પગ ઊંચા કરીને જમ્પિંગ કરે વિશાલ હા જો ઘડીક વાર દીજા રમે છે તો અત્યારે તો નાસ્તો ભરપેટ થઈ ગયો છે એને જો એકદમ તેડો હવે જો એને તેડીને આટા મારો તો બેનને ગમે એમ તો એને કેટલીક વાર રાખવી મારે હા તો અત્યારે જો મસ્ત નવરાઈ દીધી એને અને અમારે બધાને નાસ્તા પાણી થઈ ગયા છે હવે ઘડીક રહીને કંઈક રસોઈ પાણી કરશું હલકી ફુલકી કે આમ ઉનાળાનું ભાવે ને છાસાર ખવાય ને એવું કાંક તો અત્યારે બીજા રમે તે ઘડીક વાર આપણે બેસીએ વિશાલ ક્યારના મહેનત કરે છે ઓઢાડવાની પણ ઈ કાંઈ ઓઢે એમ છે નહીં ડિરેક્ટ એને ઓઢવું ગમતું જ નથી વિશાલ ડોળા પાડે જ મારી આમ જો હમણાં જો અને આ હું આડો બેઠો હતો ને મને પાટા ભરાય ઠેઠા માથું અડાડી દીધું હતું તો પગ મને ભરાવે પછી જાય ઉપર ધક્કો મારીને ઉપર જાય મેડમ તેવું છે બધો એ દીકુડો મારો બધો એ દીકુડો આઈ લવ યુ મોમ ચાલો પકડો એ દીકો જો જો પગ તો પેલા ઊંચા કરવાના અમારો ઊંચા નથી કરવા કેટલી જો વાહેથી ઊંચી થાય જો પગ ભરાવે હેઠે આ મને એમ છે હાલતા શીખશે તો એ મારે હુંય થાહે હુંય થાહે વિષય હાલતા શીખશે તો બહુ ધ્યાન રાખવું પડશે તો હાલન ક્યાંય વહી જાય ખબર ન હોય નાના તો અને મને એમ છે આપણે ઓલો ગોઠણીયા ભર શીખશે તે અમારે ન્યાની વાંધો આવે કારણ કે હળંગ જ છે આખું ઘર અને અહીંયા આપણે ઓસરીને પગથિયા ને એવું છે ને તો અમારે બહુ ધ્યાન રાખવું પડશે કોર ઉતરી જાય બેન ફટનારના મૂકે ને અહીંયા તમારા માટે ત્યારે આમ ઉતરી જાય વાર ન લાગે તો ધ્યાન રાખવું. સીધી ઊંધે માથે જાય હા. એ દીકુડો મારો વધો એ દીકુડો ચાલો ત્યારે ક્યારની એને હું હુરાવાની ટ્રાય કરું છું નથી હુતી કે નથી હુવા દેતી 15-20 મિનિટ જાય હુવે ત્યાં પાછી જાગી પાછી જાગે વિશાલ જાય. આ તો મને પેટમાં દુખી ગયું છે ને કે મજા આવતી નથી અને મેં કીધું જે આ વસ્તુ ઇન્વિટેશન આવી ગયું છે બેનનું હા મસ્ત બતાવું તને જો અરે વાહ બહુ મસ્ત છપાયું છે મસ્ત બનાવ્યું છે સીમંત સંસ્કાર પ્રથમ વિધિ માતૃત્વ. બહુ ચીકણું. પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની ગૌરવવંતી શુભ ક્ષણ એટલે સીમંત સંસ્કાર ઓકે જય સ્વામિનારાયણ શ્રી ગણેશાય નમઃ આઈ શ્રી ખોડિયારમાં સીમંત સંસ્કાર વિધિ સ્નેહશ્રી બ્લેન્ક એટલે સહપરિવાર જણાવવાનું કે અમારા માતૃત્વ પામવાના અવસર પર અમારા કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી ગામ મોટા લીલિયા હાલ સુરત અસો વિમળાબેન તથા શ્રી નટુભાઈ ગોકળભાઈ ભડકોલિયાના સુપુત્ર ચી આકાશના ધર્મપત્ની અસો વિરાલીની સીમંત સંસ્કાર વિધિનું મુહૂર્ત આવી ગયું ઇન્વિટેશન આવી ગયું છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એ કાલે જઈવું ઓકે કાલે આવ્યું હા તો આપણે બધા જાશું બધા જાશું મસ્ત એન્જોય કરશું તો એ બધા અને બેનને લઈને વી આવશું બેનને લઈને પાછા આવતા રહીશું. અને અહીંયા અમારા મોટા બેન હા જોને નગરા પગ જ પછાડે છે લેંગી પહેરી છે પણ લેંગી ઠેઠ ઉપર વહી ગઈ છે
લેંગી 3-4 છે વિશાલ ત્રિપોર છે પપ્પા દીકરી બે 3-4 આયા પહેરે મારે છે ગાંઠ બાંધવી પડે તઈ આયા રે એ પગ તમે વિશાલ દબાવીને પકડો તમને જોઈ રોવા મળશે હો. બસ શું છે હે શું છે શું થયું હે જોયું પગ પેક થઈ ગયા હે એવું થયું હે હા ચાલો કરો ઊભી હાલો હાલો અડધી ઊભી તું થા આહાહા. તો ફાઇનલી અમારા સિમન સંસ્કારનું ઇન્વિટેશન આવી ગયું છે તો હવે જવાના છીએ એમના પપ્પા આવવાના હતા નહીં વિશાલ પણ ઇન્વિટેશન દેવા આવવાના હતા પણ કંઈ હજી નક્કી નથી એમનું આવે કે કઈ રીતનું છે તો ફાઇનલી જાશું બધાને એન્જોય કરાવશું બહુ મસ્ત ફંક્શનો આવતા રહેવાના છે અમારા વ્લોગમાં આવે ધીમે ધીમે તો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં તો જે લોકો ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વ્લોગની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે પછી વિશાલ કોણ વ્લોગ બનાવશે બીજા પછી દ્વિજાના પછી અમે બે પછી દહીં દૂધમાં આવી જાઉં એટલે મમ્મી પપ્પા કેમ છે અમારું ખાલી શૂટિંગ જ લેવાનું પછી બધું કામ દ્વિજું કરશે ભાઈ તો ચલો ફાઇનલી આજના વ્લોગનું આયોજન કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા વ્લોગની એક નવી સવારમાં તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો